નવરાત્રિમાં ગરમી વચ્ચે કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. તારીખ 6, 7, 8, 9 અને દશેરા સુધીમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ત્યારબાદ જોવા જઈએ તો લગભગ ઓક્ટોબર માસમાં પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેશે અને ઓક્ટોબર માસમાં ક્વચિત નીનો 3.4 વિસ્તારનું જળવાયુ ઠંડા થવાની શક્યતા રહેતા પેસિફિક મહાસાગરમાં લા નીનોની અસર વર્તવાની શક્યતા ગણી શકાય. પરંતુ તારીખ નવેમ્બરમાં 4, 11 તારીખ પછી પણ લગભગ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. 18 નવેમ્બરથી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. એટલે હવે લગભગ એક પછી એક સિસ્ટમમાં આવી રહેશે. પણ સપ્ટેમ્બર ઓક્ટોબરના ગરમી વચ્ચે ક્યાંક વરસાદી ઝાપટા થઈ શકે છે અને નવેમ્બરમાં પણ માવઠું થવાની શક્યતા ગુજરાતના ભાગમાં વર્તાઈ શકે છે. એટલે આ સિસ્ટમ બાદ 15મી સપ્ટેમ્બરે પણ બીજી એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. જી.